છે કે તમારો ઘર ખર્ચ પોસિબલ હોય ને તો કયો. બધા ઘરમાંથી જાય ને પછી આવી કંઈક ઘરની હાલત હોય. તમે શું આજ બનાવ્યું જમવામાં? એટલે તમે કોઈક દિવસ ગુજરાતી તો કંઈક બનાવતા હોય. હાલે શેનું કચકચ છે? નેલ પોલિશ જોઈ છે. બધાય પથારા જે ઉપાડવાના બાકી છે. ચાલો બધા નાસ્તો કરવા. વેજીટેબલ પુડલા, ગ્રીન ચટણી ને ચા. આજે છે ને આપણે વરાળિયું શાક બનાવવાનું છે. રીંગણા, બટેટા, દેશી ટમેટા અને લીલા મરચાં બધું ભરીને આમાં હજી નાની નાની ડુંગળી પણ તમે એડ કરી શકો, પણ અમારે બપોરે ન ચાલે. તો હવે આ પાપડી ગાંઠિયાનો ભૂકો ખાંડણીમાં કરી લેવાનો અને 10 કળી જેટલું લસણ લીધું છે ખાંડેલું ને ધાણા. આમાં બેઝિક મસાલા બધા નાખી દેશું. હળદર, હિંગ, ધાણા જીરું 2 ચમચી, નમક ધ્યાન રાખીને કારણ કે ગાંઠિયામાં પણ હોય, મરચું, તેલ બધું મિક્સ થાય એટલું, અડધું લીંબુ. આ બધું મિક્સ કરી દેશું, ભરી લેશું. બટેટા છે ને એ જ્યારે તમે કાપા જ્યારે ભરવા હોય ને ત્યારે જ કાપા કરતું જવાનું, નતર એ ભાંગી જાય છે એટલે. બાકી બધું ભરી લેશું. ચલો ભરેલા શાકનો સરસ વઘાર કરી લઈ. મેં તેલમાં હિંગનો કર્યો છે, તમે રાઈ જીરુંનો વઘાર કરી શકો છો. રીંગણા અને બટેટા બે જ ભરેલા અત્યારે એડ કરવાના છે. કોઈ પણ ચણાના લોટનું સ્ટફિંગવાળું કે ચણાના લોટવાળું શાક હોય ને, સેવ, ગાંઠિયા, એમાં તેલ થોડુંક વ્યવસ્થિત એડ કરવાનું કારણ કે ચણાનો લોટ બહુ તેલ પીવે એટલા માટે. રીંગણા અને બટેટા એડ કરી દીધા છે. ઉતાવળ થોડીક ટિફિનમાં હતી ને એટલે મને છે ને પહેલાં યાદ ન આવ્યું. મસાલા પહેલાં જ સાથે એડ કરી દેવાના પાણીના ભાગમાં, પછી પાણી એડ કરવાનું. મેં જરાક પાણી નાખી દીધું ને પછી મને યાદ આવ્યું. હવે આપણે વ્યવસ્થિત થોડુંક પાણી એડ કરી દેવાનું. મેં 1 ગ્લાસ જેટલું એડ કર્યું છે, નતર સાવ કોરું કોરું શાક થશે. હવે પાણી ઉકળી ગયું પછી ભરેલું ટમેટું અને ભરેલું મરચું બે પછી એડ કરવાના કારણ કે એ બે નતર સાવ ગળી જશે. અને બને ને તો દેશી ટમેટું ને લાલ મરચાં એડ કરવાના. પછી મીડિયમ ફ્લેમ આપણે 3 સીટી થવા દેશું. ચલો આજે થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે આઈફોનમાં થોડુંક ડિસ્ટર્બન્સ હતું. રેસીપી વિડીયો ચાલુ હતો ને. કાંઈ વાંધો નહીં, ક્યારેક થાય ને. એક છે ને બહુ કમેન્ટ આવે છે કે તમારો ઘર ખર્ચ પોસિબલ હોય ને તો કયો. તો ઘર ખર્ચ તો હિસાબ કરવો પડશે આવતા મહિને, પછી કેશું. કંઈ કહ્યું નથી. નહીં, હિસાબ તો હોય જ, પણ એવું છે કે બધાની રહેણી કેણી અલગ હોય. કોઈના ઘરે શાક વધારે ખવાતું હોય, કોઈના ઘરે દૂધ વધારે જોતું હોય, કોઈના ઘરે ફરસાણ વધારે હોય, બાળકો હોય તો 2-3 વાર નાસ્તો બનતો હોય, વડીલ હોય તો રાત્રે એક વસ્તુ કરીને પણ ચલાવી લેતા હોય, અને ઘણાના ઘરે ફૂલ થાળી બનતી હોય, વાનગી વધારે બનતી હોય. એ તો અલગ અલગ છે. એટલે કોઈનું બધાયનો એક સરખો ન હોય. હા, બરાબર ને. પણ સિટી લેવલે એને આપણને પૂછ્યું છે એટલે આપણે ગોળ ગોળ વાત નહીં કરીએ. પણ આ એક ફેક્ટ છે એટલે કોઈ આપણને પાછળથી કોઈ ઓલી કમેન્ટ ન કરે ને કે લે તમારે આટલો, એટલે આપણે પહેલાં આ વાત કરી દઈએ. પણ સિટી લેવલે પર હેડ કેટલો થાય? આમ 4,500 થી 5,000 એક પર પર્સન ગણી લેવાનો. બરાબર ને. કારણ કે દૂધ ને બધું મોંઘું હોય, 5,000 તો થઈ જ જાય. પેટ્રોલ ને બધું, પેટ્રોલ, છોકરાઓના ખર્ચા, આ બુક લેવી, ઓલું લેવું, રોજના પ્રોજેક્ટ ને કંઈક ને કંઈક હોય. 5-5.5 એક વ્યક્તિના ગણી લો. દૂધ ને બધું આવી ગયું. હા, 5 તો ગણીને જ ચાલવાનું. બરાબર ને. જો આપણું મસ્ત મજાનું શાક રેડી થઈ ગયું છે. મરચાં આખા જ છે, ટમેટા તો થશે જ આવી રીતે, ખ્યાલ જ હતો. જો રીંગણા આખા છે, બટેટા આખા છે. જો રસોઈ આટલો તો જોઈએ જ, અમારે તો જોઈએ. રોટલા રે ખાવું હોય ને એટલે મારે ને ઈયાને. મને રસો નો ભાવ. આમ પણ બધા એમ કહે ને તમે તેલ ઓછું ખાઓ, એટલે મેં ઈ સાંભળીને હવે તેલ ઓછું કરી નાખ્યું. હા બરાબર, સાચી વાત છે. તીખું ઓછું ખાવાનું કહે છે. હું તીખું ઓછું જ ખાઉં છું હવે.
તો આ શાક કોણ ખાશે? એ તો તે બનાવ્યું તો ખાવું તો પડે ને. રોજ કોણ ખાઈશ? હું જ ખાત પણ તું બનાવે તો ખાવું તો પડે ને, એવું તો ન હાલે. મરચી ન ખાવે જ બધાયમાં. ચલો કમેન્ટ કરજો કેવું લાગ્યું ને તમને વરાળીઓ, અમારું રાજકોટનું ફેમસ. આપણે ઘૂંટો ખાવા જઈએ અહીંયા હોય ખબર છે આ શાક? ભરેલું હા, શાક હોય. એમાં લસણનો ગાંઠિયો હોય ને એ પણ નાખેલો હોય અને ભરેલા મરચા ને ટમેટા, રીંગણા ને બટેટા આ જ રીતે હોય, બધું ભરેલું શાક. હોય છે, ભરેલું જ હોય છે. હા બધું. હાલો હવે પાછો શિયાળો આવી ગયો છે, ઘૂંટો ખાઈ આવી. ઘૂંટો ખાતા આવીએ. બોલો ક્યાંનો ફેવરેટ છે રાજકોટમાં? ત્યાં જાય ભીમાણી એક તો આપણે જાય છીએ ને આ પટેલ. તો કદાચ આપણા સબસ્ક્રાઈબર ને બીજાને ઘણાને ખબર હોય એ કહે છે. ઓકે ચલો. બધા ઘરમાંથી જાય ને પછી આવી કંઈક ઘરની હાલત હોય, ટિફિન ને બધું જાય ને પછી હજી કપડાં મશીનમાં નાખવાના છે, આ બધું ઉપાડવાનું છે અને ત્યાં આંસીબેનને લેવા જવાનો ટાઈમ થઈ જશે. બધાને એમ થાય કે ઘરમાં બેસીને શું કરતા હશે આ લોકો, ખાલી આટલું કરી છે. હજી ઓલા રૂમમાં દીપકે હું ટુવાલ ને નહીં ઉપાડ્યું હોય ને તો એ ઉપાડવાનું હશે. બધું સંકેલાઈ તો ગયું છે, બાકી અહીંયા હશે. એટલે આવું કંઈક છે. તો મેં એમને કીધું, મેં તમે બેઠા છો ને તો મેં તો એના કરતાં લઈ આવી દો ને દૂધ, તો મારા રસ્તામાં ઊભું ન રહ્યો. તો વળી દૂધ તો લઈ આવ્યા. અમારે હમણાં માહીની એપ બંધ થઈ ગઈ છે ને એટલે રોજ લેવા જવું પડે. અંશુ આપણે ક્યાં આવ્યા છીએ? અંશુને બહુ ગમે તો ચલો એન્જોય. ઓકે કોઈ નથી. નથી કોઈ? હાલો ઓલી બાજુ હશે સ્લાઇડિંગ ને એવું બધું પડે છે ને જ્યાં, ત્યાં બધા હશે છોકરાઓ. હાલો જવું છે ને? ચલો. હા તારે અહીંયા બેસવું છે? તારે અહીંયા બેસવું છે? ઓકે હું એક વાર આ બધા સાથે વાત કરી લઉં. હા પછી અહીંયા બેસી જાઉં. ઓકે ચડવું છે? ઓકે હાલો. હા જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. અમે ગાર્ડનેથી આવી ગયા છીએ અને હવે અમારા ગાર્ડનમાં બેઠા છીએ. આજે મારે છે ને રોટલા જ કરવાના છે અને કપડાં મશીનમાં થઈ જાય ને એટલે સૂકવવાના છે. પણ આની વાત કરવા દઈએ ને તો થાય એના જેવું છે. અને આજ બીજા એક બે કામ છે, પ્લાન્ટ્સ વવડાવવાને એમ જવું છે, બે કુંડા. જોઈએ હવે જેમ થાય એમ. બપોરે છે ને બેન સૂતા હોય ને ત્યારે જવું છે મારે. બરાબર. તમારી અહીંયા ઠંડી કેવી પડે છે એની કમેન્ટ કરજો. અમારે 2 દિવસથી સાવ ઓછી છે ઠંડી. પણ આ વરાળિયું શાક છે ને કેટલા ટાઈમથી મને કમેન્ટ આવતી હતી. ખોલી દઉં અંશી, ખોલી દઉં 1 મિનિટ, ખોલી દઉં. મેં એકવાર છે ને શોર્ટ્સ વિડીયોમાં મૂક્યું હતું ટિફિનની સિરીઝમાં, ત્યારની મને કમેન્ટ આવી હતી. આજે ખોલી દઉં અંશી 1 મિનિટ. લાલ મરચાં મને ન મળ્યા. લાલ મરચાંનું આનાથી વધારે ટેસ્ટી થાય એટલે ટ્રાય કરજો. હાલો ખોલી દઉં, ખોલી દઉં. શું ખોલવાનું છે? ગ્રીલ. જો અમે આવી રીતે ગ્રીલ કરાવી છે. અમારો ફર્સ્ટ ફ્લોર છે ને એટલે. પણ ઊભી તો રે 1 મિનિટ, હાથ તું લઈ લે એટલે ખોલી દઉં. હાલો તો ફાઇનલી આજે અમારું ગીઝર રિપેર થવા જઈ રહ્યું છે. ભાઈ આવી રીતે ચાલુ કરીને ગયા છે. પાણી લીકેજ થાય છે એટલે ઉપર બંધ કરવા જવાનું કીધું છે. બરાબર. તું આજ સ્કૂલે યોગા કરાવ્યો હતો તને? હા એમાં આવી રીતે કરાવે? અરે વાહ. પછી આજ મમ્માએ તને સરપ્રાઈઝ નાસ્તામાં શું આપ્યું તું? પીઝા તો નહોતા જો. એ શું હતું ખબર તને? હે ચીપકલી આપી હતી. રોટલી તળેલી આપી હતી. શું આપ્યું તું? ભાવી હતી તને? ઓકે હાલો ચીપકલી આપી હતી. વાહ સરસ યોગા આવડે છે મારા દીકરાને. તમે શું આજ બનાવ્યું જમવામાં? એટલે તમે કોઈક દિવસ ગુજરાતી તો કંઈક બનાવતા હોય, શાક દાળ ભાત રોટલી એવું કોક દીક તો બનાવો. સંભારો
મારે આજે સાદું જ જમવું છે, બસ મને સાદું બનાવી દે. તો થાળું બનાવી દો. શું બનાવી દઈશ બોલ હાલ. રોટલી રોટલી પછી શાક શેનું બનાવી દઈશ? બટેટાનું. એ યાર મારે બટેટાનું શાક નથી ખાવું યાર. તો નીંદણાનો. ના મારે રીંગણાનું નથી ખાવું. તો બટેટાનું. ના મારે મેથીનું લોટવાળું ખાવું છે. હા તો રોટલા બનાવી દઈશ. બનાવી દઈશ ને? ઓકે મારી લોટ નથી લોટ. હા હું આપી દઈશ હાલો. તાર પછી છે? હા મારી પછી છે આયો જો. ઈ નહીં, ચણાના લોટવાળું મારે ખાવું છે. હા ઈ જ છે. ના તો ઈ કઈ ઘઉંના લોટ એમાં ન છાંટવાનો, એવું નહીં ખાવું. જો મને તમને હરખું આવડતું હોય ને તો બનાવી દો, બાકી મારે નથી ખાવું. બાકી હું આજ જમીશ જ નહીં. તો ઈ તું બનાવી દેજે. તું મમ્મા સારો બનાવી દે. જા કોણ બનાવી દેશે તો? તું જા. હું બનાવી લઉં તો યાર તો જમવાનો મતલબ જ શું યાર? જા જા. દીકરે તો બનાવ. આવું કી આપણને મારી જો આવું કી જમવાનું ન બનાવી દે આપણને પૂરું. આખો દી આવું જ બનાવતી હોય, પીઝા ને પાઉંભાજી ને કોણ ખાય આખો દી આવું? તો જો આપણી સરસ મજાની થાળી રેડી થઈ ગઈ છે. રીંગણા બટેટા બધું બટેટી નાની નાની ભરી હોય ને તો સરસ લાગે. અને છે ને સીટી કરવામાં ખાસ ધ્યાન રાખવાનું, નકર સાવ બધું ગળી જશે. અને તેલ નાખવામાં રસો કરવામાં બધું ધ્યાન રાખશો ને એટલે બહુ જ સરસ આ શાક બને છે. ને રોટલા અરે બહુ જ સરસ લાગે છે. હાલે શેનું કચકચ છે? નેલ પોલિશ જોઈ છે. હજી ઓલું હોલમાં બધું કર્યું એ કોઈ ઉપાડ્યું નથી. એ ઉપાડવાનું હજી બાકી છે અને હજી તારે અહીંયા બધું બગાડવું છે. હાલો હવે સૂઈ જવાનું. ચાલો મારે સૂતા પહેલા અંશીના એટલા નાટક હોય શું જ ન હોય. અને લપ જ કરવી હોય બધા યાર. બધાય પથારા જે ઉપાડવાના બાકી છે ઉપાડી લેશું. ત્યાં આઈડિયા આવી ગયો જો કંઈક. હશે મારું કામ બાકી છે. હવે જા હવે બસ થાય છે હવે. બાકી છે. ભલે રહ્યું બાકી જ છે વાળી. થઈ ગયા છે 6:30 જેવું થયું છે અને આ બેન જાય છે એના ફ્રેન્ડ્સ સાથે રમવા. અને આ બેન વિચારે છે કે મમરાનો લાડવો ખાવો કે ન ખાવો, કે મૂકી દેવો કે શું કરવું એમ. કા વિચારે છો? અજાણા લાડવો ન અજાણે મળ્યો હોય રસ્તામાં એવી રીતે કરે છે. અને એ તો બે ખાઈ પણ લીધા. મજા આવે છું. અને ઈયા છે ને એક બહુ સરસ મજાની ગુડ ન્યૂઝ કાલે વ્લોગમાં આપશે. કન્ફર્મ થઈ જાય ને પછી બધું. એટલે અમારા માટે તો બહુ એટલે બહુ મોટી વાત છે આ. કાંઈ થોડાક 2 વર્ષ પહેલાંય ભગવાને આપણને આ ખુશી આપી હતી નહીં? રાઈટ? ચલો હવે ચલો ખાઈ લ્યો ને નાકમાં આંગળી ન નાખો. ચલો હે નીચે જાઉં છું. હાલો હું વાસણ ગોઠવી લઉં ને પછી આપણે બે જાય. ના કેમ? નીચે જાવું છે. હાલો તો જાય. આની બેસી જાવ. નહીં. ના હું લઈ જાઉં લઈ જ જાઉં પણ 2 મિનિટ તો કોમ લઈ જ જાઉં. ઓકે હાલો માથું ઓડાવીને જાય એના ભેગી. ચલો મારે છે ને અત્યારે મમ્મીનો ફોન આવી ગયો હતો કોડીનારથી. એટલે ભાઈ સાસુ એટલા બધા વાતું હોય વેડગા 20-25 મિનિટ ડેઈલી મમ્મીનો આ જ ટાઈમ 5:30 પોણા છે મમ્મીનો ફોન આવે. એટલે હું અહીંયા બાલ્કનીમાં બેઠી હતી અને આવ્યો ફોન એટલે થોડુંક બે ચડી ગયા વાતું એ. ફટાફટ વાસણ ગોઠવી. અત્યારે તો અંધારું ફટ થઈ જાય. 6:15 જેવું થયું છે. આ ઘડિયાળ તો આપણે આગળ છે એટલે પછી અમે બે મા દીકરી જાશું. તો અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું. હમણાં તો શિયાળાના દિવસો ફટાફટ જાય છે. તમારે એવું થતું હોય ને તો કોમેન્ટ કરજો અને કેવો લાગ્યો ને બ્લોગ એ પણ મને કહેજો. આવજો.